સલામ દોસ્તો, ઘણી પ્યારી સ્ટોરી છે આજની, પણ એક સ્ટ્રોંગ ડિસ્ક્લેમર આપીએ છીએ અમે કે આપણા મોમિનીનમાં આ ચીજો નહીં થતી હોય. આપણામાં ઘણા આપસી મોહબ્બત છે. પણ મને એક થાલમાં એક ભાઈએ શેર કરી તો મને લાગ્યું કે આ વિડીયો બનાવવું જોઈએ. એન્ડ તક દેજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. तो शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज़्यादा મોમિનીન કનેક્ટેડ છે વहाँ અમારો વિડીયો પોસ્ટ કરે છે જેના સબબ મોમિનીનને ફાયદો હાસિલ થાય છે. હજી સુધી આપ સેલ્સ से કનેક્ટેડ નથી, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, આપ કનેક્ટ થઈ શકો છો. अरे वाह! થઈ ગઈ તૈયારી પૂરી? अरे सानी तैयारी, वेकेशन पे जाता था तो बड़ी बड़ी सामान લઈ જતા હતા. હવે તો ફાઇનલ વિદા. તો પોતાના સગલા સામાનમાં જ લગેજ કમ્પ્લીટ થઈ ગયું. હવે તો મેં જ લગેજ છું. ફાઇનલી મારો ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયો છે. વર્ષોનો ખ્વાબ તો કુવૈત અલવિદા કહીને હંમેશાના લીએ ફેમિલી અને બચ્ચાઓ સાથે રહેવાનો. સવારે જલ્દી ઉઠવાની ફિકર નહીં. એન્જોય રિટાયર લાઈફ. ખુદા તમારી ઉમ્મીદો પૂરી કરે, પણ અમને ના ભૂલજો. અરે ના, કેવી રીતે? असली फैमिली तो તમે લોકો જ છો. સવારે ઉઠવા से લઈને રાતે સુવા તક હર જગા ઘૂમવું ફિરવું अपन ફેમિલી જેમ જ રહ્યા છે. કહેતા કહેતા અમ્મારના આંખોમાં આંસુ આવી ગયા. અમ્મારીએ એરપોર્ટ પર અબ્બાસભાઈને ગલે લગાવી દીધા. वाह यार, अब परिंदा ने पिंजरा से आज़ादी मिली गई. ખબર નહીં અપનાનો એવો દિવસ કેવારે આવશે. પણ તજુર્બો અને હાલાત એમ કહે છે કે પિંજરામાં રહેતા રહેતા પર્વત આસમાનમાં ઉડવાના ખ્વાબ દેખે છે. પણ જેવારે वो હકીકતમાં આસમાનમાં ઉડે છે તો એને એમ ફીલ થાય છે કે મારો પિંજરો બહેતર થો. બસ દુઆ કરો આને કભી આ ફીલ ના થાય. આહ, इतना वर्षों बाद सगलाનો ખ્વાબ પૂરો થયો. સગલા કિતના ખુશ હશે કે હવે અબ્બાને વાપસ વિદાયનો દર્દ નહીં. ચલો, નેક્સ્ટ સ્ટેશન ઇન્દોર છે. આ મુમેન્ટ ઘણા પ્યારા હોય છે. જીવારે સ્ટેશન पे સગલા લેવાને આવે છે. આપ બહાર સે આવી રહ્યા છો? જી ભાઈ, મેં હવે ફોરએવર ઇન્ડિયા આવી ગયો છું. તકરીબન 30 વર્ષ કુવૈતમાં રહ્યો. ઘણો ખુશ છું. ફેમિલી સાથે રહીશ. જી ભાઈ, આ સબસે મોટી નહેમત છે. મેં તો ના ગયો કુવૈત, યાં જ કામ સ્ટાર્ટ કીધું. અલ્હમ્દુલિલ્લાહ નાની દુકાન છે પણ સુકૂન છે કે ફેમિલી સાથે છે. જે લાઈફ હમારી નોર્મલ છે એ લાઈફ બહાર રહેવા વાળાઓના લીએ હસીન ખ્વાબ હોય છે. દુરુસ્ત કહો છો ભાઈ. મારો પ્લાન છે ફેમિલી સાથે ઝિયારત વાસ્તે જાઉં. મેં यहाँ કોઈ ખાસ ટૂર્સ ટ્રેવલ્સને ઓળખતો નથી. લાસ્ટ ટાઈમ એકસે ગાડી કરાવી હતી. ડ્રાઈવર ઘણો બદતમીઝ હતો. પૂરો સફર ખરાબ થઈ ગયો. अरे भाई, तो आप હુસૈના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સથી કોન્ટેક્ટ કરો. ये મોમિન ભાઈ છે અને એના સાથે સફર સેફ, એન્જોયેબલ અને મજેદાર રહેશે. એનાથી હિન્દુસ્તાન ઝિયારત પેકેજ યા બીજા કોઈ કસ્ટમાઇઝ પેકેજ બુક કરાવી શકો છો. આપના પસંદની કાર અર્ટિગા, ઇનોવા ક્રિસ્ટા, કિયા કેરન, સ્વિફ્ટ ડિઝાયર એક્સેટ્રા જે ચાહો એ. અને એના સગલા વ્હીકલ્સ નવા અને લક્ઝુરિયસ હોય છે. અગર પુણેથી મુંબઈ જવું હોય તો પિકઅપ અને ડ્રોપની સર્વિસીસ બી છે. ये આપની જર્નીને યાદગાર બનાવી દે છે. આજે જ આપ આ નંબર પર કોન્ટેક્ટ કરીએ અને બુક કરાવી શકો છો. અરે વાહ બેન, શુક્રન. આપે મારી પ્રોબ્લેમ સોલ્વ કરી દીધી. મેં આજે જ કોન્ટેક્ટ કરું છું. અમ્માર સ્ટેશન पे ઉતરા. હાય અબ્બા, વેલકમ. ahlan વસાલા. અરે દીકરા, અમ્મી અને કુસે નથી આયા? અમ્મીના ફ્રેન્ડના દીકરીની શાદી છે. અમ્મી વહાં ગયા છે. અને કુસૈનું તો સીઝન છે તો એ શોપ पे છે. બુરહાન એના ટીવીમાં મસ્ત. ઓહો એમ. અચ્છા, ઓકે ઓકે. દેવે ઘરે આવી ગયા. દીકરા, અમ્મી લેટ આવશે? હા અબ્બા, આપ સુઈ જાઓ. અમ્મી આવશે તો આપને ઉઠાવી લઈશ. અમ્માર સુવાને લેટા પણ નીંદ નહોતી આવી રહી. રાતે બતુલ આયા. અરે સોરી યાર, નિસરીનના દીકરાની શાદીમાં ગઈ હતી અને હવે તમે તો અહીંયા જ છો. અમ્માર, ઉઠી જાઓ, નાસ્તો કરી લો. બતુલ આવાજ આપીને ચાલા ગયા. અરે, ટાઈમ શું થયો? અરે હમણાં તો 8 વાગ્યા છે. બતુલને ખબર છે મેં ઇન્ડિયામાં 11 વાગે ઉઠું છું. ઓહ, ચલો નીંદ તો ખુલી ગઈ છે. હવે ઉઠું, સગલા से मिलूं. અમ્માર નીચે ઉતરા. સગલાને જોઈને એક્સાઇટમેન્ટ છે. હાય હાય અમ્મા, કેમ છો? આપ આધા ઘંટા बाद શોપ पे આવી જાજો, હમણાં સીઝન છે. અરે અબ્બા, આપ ઘરે આરામ કરો. શોપ पे કેમ આવી જાઓ છો? આ આપના પર્સનાલિટીને સૂટ નથી કરતું. યુ આર બિગ મેન. લો અમ્માર, નાસ્તો કરી લો. અરે મને ઇતની જલ્દી ના ઉઠાયા કરો યાર. અમ્માર, તમે હવે 1 મહિના વાસ્તે નથી બલકે હંમેશા વાસ્તે અહીંયા જ છો. મેં બાર અલગ અલગ વખત નાસ્તો નહીં બનાવું. સવારે બુરહાન સકીના સ્કૂલ જઈ છે અને કુશે શોપ पे. આજ વખત સબ એક સાથે નાસ્તો કરી લો. અરે કેમ ઇતની જલ્દી ઉઠી ભાગા છો? તમને શું કામ છે? આરામથી ઉઠજો.
મેં તમને ગરમા ગરમ નાસ્તો બનાવીને આપી દઈશ. અરે બચ્ચાઓ ચલો ઊનો લાવો, ઊનો ખેલે. ના પા. ના પા, વોચિંગ ટીવી. અરે ચલો ખેલો કે મેં તમારા સાથે આ ઊનો રમવું કિતનો મિસ કરતો હતો. अब्बा पहला आप 1 महीना वास्ते આવતા था તો આપના સાથે ટાઈમ સ્પેન્ડ કરવાને રમી રહેતા था. હવે તો આપ યાદ છો, ખેલી રહીશું જીવારે મન કરશે. બચ્ચાઓની વાત સુનીને અમ્મારના ફેસ पे ઉદાસી આવી ગઈ. બતુલ ચલો આજે શબ્બરભાઈના ઘરે ચલે. ના અમ્મા, આજે પોસિબલ નથી. આજે મારા ફ્રેન્ડ્સની સેલ છે. સેલ? અરે હર 2-3 દિવસ બાદ તમારી સેલ હોય છે. હમણાં 3 દિવસ પહેલા તો ગયા હતા. તો શું ઘરમાં બેઠી રહું? તમે તો મારા પાસે થા નહીં. તમે તો કોઈ જઈને બેઠી ગયા. મેં શું કરતી અકેલી અહીંયા? ફ્રેન્ડ્સ બનાયા અને હવે અમારો એક સ્કેડ્યુલ બની ગયો છે. તમે પ્લીઝ લાઈફમાં ડિસ્ટર્બ ના કરો અને ફાલતુ રોકટોક ના કરો. यार अम्मी अब्बा ने समझाओ, आ मत कर वो मत कर, हर चीज में इंटरफेरेंस लाइफ ने ડિસ્ટર્બ કરી નાખી છે. અબ્બા કોવિડથી કેમ આવી ગયા યાર? લાઈફમાં કોઈ રોકટોક નહોતી. કેમ રોકટોક કરો છો યાર બચ્ચાઓને? પણ બતુલ वो રાતે કિતની દેર લગ મૂવી જોઈ રહ્યા હતા. તો હવે આ સગલું તમે સમજાવશો, કંટ્રોલ કરશો. તમને અહીંયા રહેવું છું જીવારે નાનીથી. મેં એ પાલીને મોટી કીધી છે. મને ખબર છે શું કરવું જોઈએ શું નહીં. હવે એકદમ સાવીને બાપ ના બનો પ્લીઝ. અમ્મારને ઘણું બુરું લાગી રહ્યું હતું. એનું મન તૂટી રહ્યું હતું. આજે એ લોકો વાસ્તે મેં અનવોન્ટેડ કેરેક્ટર છું. અરે આ સન્ડેને હા સમીનાને બી કોલ કીધું છે. હા અરે સગલા એક સાથે એન્જોય કરીશું. હા મને શોએબ કહી રહ્યો હતો મામા આ ચક્કર ગેધરિંગ નથી રાખવું. ચલો મજા આવશે. કોને કોલ કરી રહ્યા હતા અબ્બા? અરે સગલાને સબ પૂછી રહ્યા હતા. આ વખત કુવેટ સે આયા છો, ગેધરિંગ નથી રાખી. આ સન્ડેને સગલાને બોલાવી લીધા છે. અને આ સગલાનો ખર્ચો કોણ ઉઠાવશે? કુવેટ સે પૈસા આવશે? હવે આપ કુવેટમાં નથી અને આ ઇન્ડિયા છે. જહાં મુઠ્ઠી ડાલી વહાં પૈસો જ પૈસો. યહાં પૈસો કમાવામાં જાન નીકળે છે. તમને શું ખબર? અને તમે તો ઉડાવવાનું સોચી રહ્યા છો. હવેથી આપના આ સગલા ચોસલા બંધ કરી દઈએ. કુસેના અલ્ફાઝ અમ્મારનું દિલ ચીરી ગયા. वो જ કુસે જે જો વસ્તુ પે ઉંગલી મૂકી અમ્મારીએ પોતાની ખુશી દબાવીને ડિલાવી. પણ આજે અમ્મારની આંખોમાં આંસુ હતા અને સોચ કે આ સગલા કોણ છે? મારા અપના? આ લોકોની જરૂરતની શું વસ્તુ તો મેં? અરે અમ્માર ભાઈનો કોલ. અરે અમ્માર, શું થયું? દોસ્ત મને વાપસ કુવેટ આવવું છે યાર. આઈ મિસ માય કુવેટ લાઈફ. આઈ મિસ યુ. શું થયું દોસ્ત? યાર અબ્બાસભાઈ હવે સગલાએ મને સાઈડમાં મૂકી દીધો છે. એક એવો પુરાનો ફર્નિચર જેની કોઈ જરૂરત નથી પણ મજબૂરીમાં રાખવું પડી રહ્યું છે. શું એના લીએ માણસ પૂરી જિંદગી અકેલા નિકાલ દે છે? એક એવો દરખ્ત જો પથ્થર ગરમ હવા ખાઈને બી ફ્રૂટ આપે છે અને ये ઝાડ पे હવે ફ્રૂટ્સ આવવા બંધ થઈ ગયા તો ये ઝાડ ખરપતવાર બની જાય છે. પૂરી જિંદગી આ સપનો લઈને નિકાલ દઈએ છે કે એક દિવસ બચ્ચાઓ અને ફેમિલી સાથે રહીશું અને જીવારે રહેવાનો વખત આવે છે તો અજનબી બની જઈએ છે. મને ખબર થી દોસ્ત કે તારા સાથે આ સકલું થશે. આ તારી કહાની નથી બલ્कि હર वो શખ્સની કહાની છે જો કુવેટ से ફોrever વાસ્તે ઇન્ડિયા શિફ્ટ થઈ જાય છે અને ખાસ वो કેસમાં કે રિટાયર થઈને જાય છે પણ ખબર પડે છે કે એ સગલા તો ઘણા દૂર ચલા ગયા છે. અબ્બાસ તું મારી વિઝા નિકાલ દે. મને કુવેટ આવવું છે. શાયદ મારી ફેમિલી वो જ છે અને મેં इंडिया 1 महीना वास्ते आवीस ताकि મને वो प्यार मिली सके. वो थोड़ा प्यार वास्ते मैं ता उम्र कुवेट રહેવાને તૈયાર છું. ના દોસ્ત, હવે તારી વિઝા કેવી રીતે નીકળશે? હવે આ દેશ તારા लिए પડાયો છે. હવે તું યહાં નથી આવી શકતો. યાર શું વાત કરે છે? ઉંમરના આ પડાવ પે સગલું પડાયું થઈ ગયું. જેવારે સગલાને મારી જરૂરત થી મેં સાથે તો અને જેવારે મને સગલાની જરૂરત છે સગલા પડાયા. वो देश भी पढ़ायो જેમાં પૂરી જિંદગી નિકાલી અને આ દેશ भी पढ़ायो જેના लिए पूरी जिंदगी निकाली. दोस्तों उम्मीद છે આપને આ કહાની अच्छी લાગી હશે. ज़्यादा से ज़्यादा शेयर કરજો અને વાપસ કહીએ છે કે એક ફેમિલીનો હેડ જો જિંદગી ભર એક શેરની તરહ રહી છે, કમાવે છે, સગલાની જિમ્મેદારી ઉઠાવે છે, સગલાને રેસ્પેક્ટ આપે છે, પણ એક એજ એવી આવે છે જેવારે એની જિસ્મમાં બી બુઝુર્ગ આવી જાય છે અને એનો સોર્સ ઓફ ઇન્કમ બી બંધ થઈ જાય છે. તેવારે અમારો નજરિયો પલટવા લાગે છે. એમ ના થવું જોઈએ. એનો બુઝુર્ગનો ટાઈમ હોય છે, આખરી વખતનો ટાઈમ રહે છે.
એવા વખતમાં એને રિસ્પેક્ટ, એક થોડા વક્તની, થોડા એહતરામની જરૂરત હોય છે અને બુઝુર્ગોની દુઆ કભી બી ઝાય નથી જાતી. શુક્રિયા દોસ્તો, દેખજો, શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ્સ કરજો. શુક્રિયા.